નમસ્કાર મિત્રો. અર્થશાસ્ત્રમાં આપણે બીજું ચેપ્ટર વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકોમાં આર્થિક વિકાસના નિર્દેશકો વિશે આપણે જોતા હતા, જેમાં બે નિર્દેશકો વિશે જોયું આપણે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. ત્યાર પછીનો ત્રીજો ગુણધર્મ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા, એના વિશે આપણે થોડું જોયેલું હતું. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એની કેટલીક મર્યાદાઓને લીધે આ ત્રીજો આર્થિક વિકાસનો નિર્દેશક એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થવાથી દેશનો આર્થિક વિકાસ થઈ શકે છે. આમ જોઈએ તો કોઈપણ દેશનો આર્થિક વિકાસનો હેતુ હંમેશા દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એવો હોય છે. તો કોઈપણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, અથવા તો બીજા દેશ કરતાં કેટલા પ્રમાણમાં વધારે કે ઓછો થયો છે, એ માપવા માટે આ નિર્દેશક એટલે કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક એ સ્વીકારવામાં આવ્યો છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, એના વિશે આપણે જોયું હતું. તો ફરી જોઈ લઈએ. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે માનવી પોતાના જીવનમાં જે વિવિધ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરે છે અને એ વસ્તુ અને સેવાઓનો વપરાશ કરીને પોતાની જરૂરિયાત સંતોષે છે અને એનાથી પોતાના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે માનવ જીવનમાં ભૌતિક ગુણવત્તા એ વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. એટલે કે માનવીના જીવનની ગુણવત્તા કેવી છે એ પોતાના જીવનમાં વપરાશમાં લેતો વસ્તુઓ અને સેવાઓનું ધોરણ કેટલું છે, નું પ્રમાણ કેટલું છે, એના ઉપર આધારિત છે. એટલે વ્યક્તિ પોતાના જીવનમાં જે ટકાઉ, અર્ધ ટકાઉ વપરાશમાં વસ્તુઓ જે લે છે એનું પ્રમાણ, અથવા તો એ વસ્તુ કે સેવાનો સમૂહ એટલે એના જીવનની ભૌતિક ગુણવત્તા. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે વ્યક્તિ પોતાના જીવનમાં એ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરીને પોતાના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે? તો એની અંદર આપણે જુદી જુદી 10 બાબતો જોયેલી હતી. તો એ 10 બાબતોની અંદર ખોરાક હતો, આરોગ્ય હતું, શિક્ષણ હતું, રહેઠાણ, કપડાં, પરિવહન, માહિતી પ્રસારણ, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા. તો આ 10 બાબતો એવી છે કે એની અંદર જો સુધારો થઈ રહ્યો હોય તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. અને જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં એ સુધારાની જરૂર છે એ જાણી અને એના ઉપાયો પણ આપણે યોજી શકીએ. તો માનવ જીવનના કોઈપણ નિર્દેશકને સાપેક્ષ રીતે જો રજૂ કરવો હોય તો આ ભૌતિક ગુણવત્તા એ ખૂબ જ અગત્યનો બને છે. એટલે સૌથી ઊંચું મૂલ્ય ધરાવતો નિર્દેશકને આની અંદર 100 આંક આપવામાં આવે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર આજે વિશ્વના વિકાસશીલ દેશો છે એ વધારે ધ્યાન આપી રહ્યા છે. હવે જોઈએ આપણે કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. જીવનના ભૌતિક ગુણવત્તા ઉપરથી કઈ રીતે આપણે કહી શકીએ કે કોઈપણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ? તો એ જાણવા માટે અહીંયા જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવે છે. અગાઉ આપણે જે બંને નિર્દેશકો જોયા, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, એની અંદર જે વધારો થાય છે એના ઉપરથી આપણે કહી શકતા કે ભાઈ આર્થિક વિકાસ થયો છે કે નહીં. પણ એ બંને આર્થિક વિકાસના નિર્દેશક છે એ સાચા નિર્દેશક નથી. એનું કારણ એની અંદર આપણે જોઈ ગયા કે એમની ઘણી બધી મર્યાદાઓ ઊભી થાય છે. એ બંને ઉપરથી જો કોઈ દેશનો આર્થિક વિકાસ આપણે નક્કી કરતા હોઈએ ત્યારે જો દેશની અંદર આવક વધતી જાય છે માની લો, તો એ આવક વધતી હોય પણ એ આવક અમુક લોકોના હાથમાં જ જો કેન્દ્રિત થાય તો એ વિકાસ નથી. દેશનો વિકાસ ક્યારે સાચો ગણાય કે જ્યારે ગરીબ લોકોના જીવન ધોરણની અંદર
વધારો થાય, એટલે કે ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી. ખાસ યાદ રાખજો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની શોધ કરનાર વ્યક્તિ મોરિસ ડેવિસ, જેને ટૂંકમાં જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરી, જેને ટૂંકમાં આપણે PQLI તરીકે પણ ઓળખી શકીએ. PQLI ફિઝિકલી ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. આ આંક તૈયાર કરીને માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારાને આપણે આર્થિક વિકાસ ગણી શકીએ. આ આંક કોઈ પણ દેશની અંદર જો આ આંક એટલે કે PQLI જો ઊંચો આવતો હોય તો એ દેશની અંદર ભૌતિક ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે અને એના ઉપરથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. તો જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા, જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા એટલે કે PQLI આંક એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. એટલે કે કોઈ એક દેશ કે રાજ્ય બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તાની બાબતમાં જો ચડિયાતો હોય તો એનો અર્થ આપણે એવું કરી શકીએ કે એ દેશની અથવા તો એ રાજ્યની આર્થિક વિકાસની કક્ષા ઊંચી છે, અથવા એ દેશનો આર્થિક વિકાસ છે એ થઈ રહ્યો છે. તો ભૌતિક જીવનની ગુણવત્તા આંક તૈયાર કરવા માટે અહીંયા 3 ધોરણો દર્શાવેલા છે, જેને આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના 3 ઘટકો તરીકે ઓળખી શકીએ. એ 3 ઘટકોની અંદર જોઈએ તો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ 3 ઘટકો ઉપરથી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ તૈયાર કરવામાં આવે છે. આ આંક તૈયાર કરવા માટે એ 3 ઘટકો શું છે એના વિશે આપણે વિગતવાર જોઈએ. તો એની અંદર પ્રથમ છે શિક્ષણનું પ્રમાણ, એટલે કે દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. સાક્ષરતાનું પ્રમાણ એ જે તે દેશની અંદર શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશની અંદર શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીને આધારે આપણે શિક્ષણનું પ્રમાણ જાણી શકીએ કે દેશની કેટલી વસ્તી છે એ શિક્ષિત છે. બીજો ઘટક છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય કોને કહેશું આપણે? તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપણે કરી શકીએ. એ વ્યાખ્યા પણ આપણે યાદ રાખવાની છે. 1 માર્કની અંદર એની વ્યાખ્યા આપણને પૂછાઈ શકે. તો અપેક્ષિત આયુષ્ય એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહી શકીએ. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એનો અંદાજ, એની અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. જો પ્રજાનું અપેક્ષિત આયુષ્ય એ પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. સરેરાશ આયુષ્ય એટલે અપેક્ષિત આયુષ્ય જો વધી રહ્યું હોય કોઈ દેશનું તો એ દેશની આરોગ્યની સેવાઓ સારી છે એમ આપણે કહી શકીએ. એટલે અપેક્ષિત આયુષ્ય એ કોઈ પણ દેશની આરોગ્યની સ્થિતિ દર્શાવે છે. ત્રીજી બાબત છે બાળ મૃત્યુ દર, ત્રીજો ઘટક, જેના ઉપરથી આપણે PQLIનો આંક છે એ તૈયાર કરી શકીએ. એનો ત્રીજો ઘટક છે બાળ મૃત્યુ દર. એની વ્યાખ્યા પણ આપણને 1 માર્કની અંદર પૂછાઈ શકે, એ પણ યાદ રાખવાની છે આપણે. તો બાળ મૃત્યુ દર એટલે શું? તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે બાળ મૃત્યુ દર કહી શકીએ. 3 વસ્તુ છે આ વ્યાખ્યાની અંદર જોઈએ. જીવતા જન્મેલા એક વસ્તુ, જીવતા જન્મેલા બીજી વસ્તુ દર 1000 બાળકોએ, અને ત્રીજી વસ્તુ ચોક્કસ સમયગાળો લીધેલો છે અહીંયા કે 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા જે બાળકોની સંખ્યા છે અથવા તો મૃત્યુ પામતા જે બાળકોનો દર છે એને આપણે બાળ મૃત્યુ દર તરીકે ઓળખી શકીએ. 1000 જીવતા જન્મેલા
10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર આપણે કહી શકીએ. બાળ મૃત્યુ દર જે ઘટક છે એ પણ જે તે દેશની આરોગ્યની સ્થિતિ દર્શાવે છે. એટલે કે જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતાઓ વધી રહી છે એમ આપણે કહી શકીએ. એનાથી ઉલટું જો બાળ મૃત્યુ દર વધે તો આરોગ્યની સ્થિતિ નબળી છે કોઈ પણ દેશની એમ આપણે કહી શકીએ. તો આ ત્રણે ત્રણ ઘટકો PQLIના એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના 3 ઘટકો છે. એ 3 ઘટકો ઉપરથી આપણે આ PQLI આંક તૈયાર કરી શકીએ છીએ. તો આ ત્રણે ત્રણ ઘટકોને સાથે કરીએ, આપણે ત્રણે ત્રણ ઘટકોને ભેગા કરીએ એટલે આપણે PQLIમાં આપણે કહી શકીએ. તો આપણે એના ઉપરથી એમ કહી શકીએ કે PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્ય આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક. હવે આ ત્રણે ત્રણ બાબતો ઉપરથી કઈ રીતે PQLI આંક તૈયાર થાય છે એના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરવા માટે જે આ 3 ઘટકો લેવામાં આવ્યા છે એ 3 ઘટકો જ 3 જ બાબતો કેમ લેવામાં આવી છે? અગાઉ તો આપણે જોયું કે જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર અલગ અલગ 10 બાબતોનો આપણે સમાવેશ જોયો. ખોરાક, કપડાં, શિક્ષણ, ડ્રેનેજ, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણ, પરિવહન. તો એ બધી બાબતોમાં આ 3 જ બાબતોને કેમ લેવામાં આવી છે? તો એના વિશે જોઈએ. તો આ 3 બાબતો એવી છે કે 3 બાબતો અંગેના આંકડાઓ છે જે આપણને મળે છે કોઈ પણ દેશના, એ વિશ્વાસપાત્ર હોય છે. વિશ્વાસપાત્ર માહિતી હોય તો એના ઉપરથી તૈયાર કરેલ આંક પણ સાચો હોવાનો. તો આ ત્રણે ત્રણ બાબતો જે છે, શિક્ષણ એટલે કે કોઈ પણ દેશમાં સાક્ષરતાનો દર કેટલો છે એના આંકડાઓ આપણને ચોક્કસ મળે છે. બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય, એના આંકડાઓ કોઈ પણ દેશના આપણને ચોક્કસ મળે છે. તો આ ત્રણે ત્રણ બાબતો એવી છે કે એના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી આપણે મેળવી શકીએ છીએ. એટલે આ 3 બાબતોને લેવામાં આવી છે. બીજી વસ્તુ કે આ ત્રણેય બાબતો કે ત્રણેય જે ઘટકો છે એ પ્રયત્નો નહીં પણ પરિણામ દર્શાવે છે. કોઈ પણ દેશની અંદર એ ત્રણ બાબતો છે એ પરિણામ દર્શાવે છે. એટલે કે શિક્ષણ છે, કોઈ પણ દેશના શિક્ષણનો દર, સાક્ષરતાનો દર વધુ હોવું એ પરિણામ છે. એ સાક્ષરતાનો દર સાક્ષરતાના દરમાં વધારો કરવા માટે આપણે પ્રયત્નો કરવાની વાત નથી, પણ સાક્ષરતાનો દર એ પરિણામ દર્શાવે છે કે પ્રયત્નો કર્યા પછી કેટલું પરિણામ શિક્ષણની અંદર, સાક્ષરતાના દરની અંદર આપણને મળેલું છે. એટલે આ ત્રણ બાબતો પરિણામ દર્શાવે છે. ત્રીજી બાબત, આ ત્રણેય બાબતો છે એ વસ્તુલક્ષી છે. એટલે કે કોઈ પણ દેશની કામગીરીની તુલના કરવી હોય ત્યારે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. કોઈ પણ દેશની કામગીરી એટલે કે શિક્ષણ પાછળ કેવું કામ કરેલું છે કોઈ પણ દેશે, અપેક્ષિત આયુષ્ય ઊંચું લાવવા માટે કોઈ પણ દેશે કેવું કામ કરેલું છે, એના ધોરણો પૂરા પાડે છે આ ત્રણ બાબતો. તો આ 3 વસ્તુઓ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક માટે આ 3 જ બાબતો એ યોગ્ય ગણાય છે. ત્યાર પછી જોઈએ આપણે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કઈ રીતે કરી શકાય. PQLIનો આંક જે છે કે જેના ઉપરથી આપણે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ માપી શકીએ. તો આ આંકની રચના કઈ રીતે આવડો આ આંક તૈયાર કરવો, તો એના માટેની વાત છે. તો એ આંક તૈયાર કરવા માટે સૌપ્રથમ જે 3 ઘટકો આપણે જોઈ ગયા, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, એ 3 ઘટકોને 100નો ભાર આપવામાં આવે છે. 3 ઘટકોને 100નો ભાર આપવામાં આવે છે. ભાર એટલે કે મહત્વ. 3 ઘટકોને 100 જેટલું મહત્વ આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ દેશમાં શિક્ષણનું પ્રમાણ કેટલું, એને ધ્યાનમાં રાખીને, એનું પ્રમાણ જેટલું હોય એને ધ્યાનમાં રાખીને 100ની અંદર એને એક આંકડો આપવામાં આવે છે. દાખલા તરીકે એને આપ્યો આપણે 70, માની લો શિક્ષણને આપણે 70 આપ્યો. એ જ રીતે દેશની અંદર અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ કેટલું, તો એને 100ની અંદર મહત્વ આપવામાં આવે છે. એને દાખલા તરીકે આપણે આપ્યું 65.
અને ત્રીજું છે બાળ મૃત્યુદર. તો બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું એને ધ્યાનમાં રાખીને 100ની અંદર એને મહત્ત્વ આપવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે આપ્યું એને 30. શિક્ષણને ભાર આપ્યો આપણે 70, અપેક્ષિત આયુષ્યને આપણે 65 અને બાળ મૃત્યુદરને ભાર આપ્યો આપણે 30. આમ 3 ઘટકોને 100નો ભાર આપવામાં આવે છે. ત્યાર પછી તો દેશના જે આ 3 ઘટકોને જે 100નો ભાર આપ્યો એને 3 બાબતોના ભારનો સરવાળો કરવામાં આવે છે. 3 ઘટકોને જે આપણે મહત્ત્વ આપ્યું, ભાર આપ્યો, જે ગુણ આપ્યા 3 ઘટકોને, એ 3નો સરવાળો કાઢવામાં આવે છે. સરવાળો કર્યા પછી એ સરવાળાને 3 વડે ભાંગવામાં આવે છે. 3 વડે ભાંગી અને એ 3 ઘટકોની સરેરાશ કાઢવામાં આવે છે. સરેરાશ કાઢ્યા પછી એ જે સરેરાશ આવે છે, એ જે આંક મળે છે સરેરાશ કાઢતા, એ આંકને આપણે PQLI તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે આપણે 3ને ભાર આપ્યો, શિક્ષણને આપ્યું 70, અપેક્ષિત આયુષ્યને આપ્યું 65 અને બાળ મૃત્યુદરને આપ્યું આપણે 30. તો 3નો સરવાળો કરવાનો છે. 70 ને 65 135, 135 ને 30 165. હવે 165ને આપણે 3 વડે ભાંગવાના છે. તો 165ને આપણે 3 વડે ભાગશું અને જે આંક મળશે એને આપણે PQLI તરીકે ઓળખીશું. તો આ રીતે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ એની અંદર જીવનની ભૌતિક ગુણવત્તા આંકની જે રચના થાય છે એની અંદર મહત્ત્વની બાબતો કઈ છે. તો કઈ રીતે આપણે કહી શકીએ કે આ આંક ઉપરથી આપણે કઈ રીતે કહી શકીએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયેલો છે કે કેમ. તો એની અંદર આપણે જોઈએ તો જેમ કોઈ પણ દેશનો PQLI એટલે કે ભૌતિક ગુણવત્તાનો આંક 100ની નજીક જો હોય તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે દેશની આ 3 બાબતો, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ 3 બાબતોની કામગીરી સારી છે દેશની, એમ આપણે કહી શકીએ. ફરી યાદ રાખો, જો PQLIનો આંક 100ની નજીક આવે તો એ દેશની 3 બાબતોની અંદર એ દેશની કામગીરી સારી છે એમ આપણે કહી શકીએ. એનાથી વિરુદ્ધ સ્થિતિ જોઈએ કે જેમ કોઈ પણ દેશનો PQLIનો આંક જો 0ની નજીક આવે તો એ દેશની આ 3 બાબતોની કામગીરી કનિષ્ઠ છે અથવા તો ઉતરતી કક્ષાની છે, અથવા તો એ દેશમાં એ 3 બાબતોની કામગીરીમાં સારા પ્રયત્નો થયેલા નથી એમ આપણે કહી શકીએ. ત્રીજી બાબત છે PQLIનો આંક હંમેશા 0થી 100ની વચ્ચે જ હોઈ શકે. 100થી વધારે કોઈ PQLI આંક હોઈ શકે નહીં. એટલે PQLI આંકની મર્યાદા છે કે 0થી 100ની વચ્ચે PQLI આંક હોઈ શકે. ત્યાર પછીની ચોથી બાબત જોઈએ તો PQLI આંક એ એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના કરવી હોય, કોઈ પણ 2 દેશ કે 2 રાજ્યના આર્થિક વિકાસની તુલના કરવી હોય ત્યારે PQLI આંક એ તુલના કરવા માટે ઉપયોગી બને છે. પાંચમી બાબત છે જેમ PQLIનો આંક વધારે અથવા તો ઊંચો એમ દેશનો આર્થિક વિકાસ વધારે થયેલો છે એમ આપણે કહી શકીએ. એનાથી વિરુદ્ધ સ્થિતિ, જેમ PQLI આંક નીચો એમ એ દેશનો આર્થિક વિકાસ પણ નીચો થયેલો છે એમ આપણે કહી શકીએ. તો આ થઈ PQLI એટલે કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંક ઉપરથી કોઈ પણ દેશની આર્થિક વિકાસની કક્ષા જાણવાની વાત. કે PQLI આંક ઉપરથી આપણે કોઈ પણ દેશના આર્થિક વિકાસ કેટલો થયેલો છે એ આ આંક ઉપરથી આપણે જાણી શકીએ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે એની સકારાત્મક બાબતો કઈ કઈ છે. તો સકારાત્મક બાબતોની અંદર વાત કરીએ તો PQLIમાં માનવ જીવનના ધોરણોને સ્પર્શતા એવા ખૂબ જ અગત્યની
બે બાબતો શિક્ષણ અને આરોગ્ય એ બંને બાબતોનો સમાવેશ થાય છે. એટલા માટે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ સાચો માપદંડ છે એમ આપણે કહી શકીએ. બીજી બાબત, માથાદીઠ આવકના નિર્દેશક કરતાં આ ખ્યાલ છે એ ચડિયાતો છે. આગળનો જે આપણે નિર્દેશક જોઈ ગયા માથાદીઠ આવક, એ નિર્દેશક કરતાં આ નિર્દેશક છે એ ચડિયાતો છે. PQLI છે એ ચડિયાતો છે. પાછળનું કારણ, માથાદીઠ આવકની ઘણી બધી મર્યાદાઓ છે. એ મર્યાદાઓને દૂર કરે છે આ નિર્દેશક, એટલા માટે ચડિયાતો છે. ત્રીજી બાબત, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જે આપણે આ PQLI લીધેલો છે એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. આગળના બંને નિર્દેશકો કરતાં એ ઓછી મર્યાદાવાળો નિર્દેશક છે. ચોથી બાબત કે PQLI છે એ જુદા જુદા દેશો, બે અલગ અલગ જૂથો અથવા તો બે અલગ અલગ રાજ્યોની તુલના કરવી હોય ત્યારે એના ઉપરથી PQLI દ્વારા આપણે એની તુલના કરી શકીએ છીએ. અને પાંચમી બાબત, એક જ દેશમાં શહેરી ગ્રામીણ કે પુરુષો અને સ્ત્રીઓ એની વચ્ચે પણ જ્યારે તુલના કરવી હોય ત્યારે પણ આ આંક છે એ ઉપયોગી બને છે. સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. તો મર્યાદાઓ વિશે આપણે વાત કરીએ તો મર્યાદાઓની અંદર જોઈએ તો પહેલી મર્યાદા એવું કહે છે કે PQLI આંક તૈયાર કરવા માટે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. જે આપણે 3 ઘટકો જોઈ ગયા એ 3 જ ઘટકોનો સમાવેશ કર્યો છે. આ 3 જ બાબતોને આધારે આપણે એવું ન કહી શકીએ કે આ દેશનો વિકાસ થયેલો છે કે નહીં. એટલે સાચો આંક મેળવવા માટે આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ. જો સાચો PQLIનો આંક મેળવવો હોય તો આ 3 જ બાબતો નહીં, પણ આ 3 બાબતો સિવાયની જે આપણે બીજી બાબતો પણ જોઈ ગયા, 10 બાબતો હતી, એ બીજી બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ. તો આ પહેલી મર્યાદા ઊભી થાય છે કે PQLI આંકની અંદર માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. બીજી મર્યાદા એ કહે છે કે PQLI આંક છે એ માત્ર સરેરાશ દર્શાવે છે. સરેરાશ આપણે અગાઉ જોઈ ગયા કે 3 બાબતોનો સરવાળો કરી એને 3 વડે ભાંગવાના છે, એટલે કે સરેરાશ છે. તો PQLIનો આંક છે એ સરેરાશ દર્શાવે છે. તો 3 નિર્દેશકને મળેલા આંકને આપણે 3 વડે ભાંગીએ છીએ અને જે આંક મળે છે એને આપણે PQLI કહીએ છીએ. એ એક સરેરાશ દર્શાવે છે. સરેરાશથી કોઈપણ દેશની 3 બાબતોમાં કોઈપણ દેશ અગ્રીમતા એટલે કે આગળ પડતો છે કે પાછળ પડતો છે એ આપણે કહી શકીએ નહીં. સરેરાશ ઉપરથી કોઈ પણ નિર્ણય લેવા હોય તો એ નિર્ણય આપણે લઈ શકતા નથી. તો આ એની બીજી મર્યાદા ઊભી થાય છે કે PQLI આંક છે એ માત્ર સરેરાશ દર્શાવે છે. ત્રીજી મર્યાદા ઊભી થાય છે કે કોઈપણ દેશનો PQLIનો દર જો ઊંચો હોય તો એ દેશનો વિકાસ બીજા દેશના વિકાસ કરતાં વધારે છે એમ આપણે કહી શકીએ નહીં. કોઈપણ દેશનો PQLIનો દર જો ઊંચો હોય તો એ દેશ બીજા દેશ કરતાં વિકાસની દ્રષ્ટિએ વધારે છે એમ આપણે કહી શકતા નથી. એ પાછળનું કારણ કે બીજા દેશો એવા હોય કે જે વિકસિત દેશો છે, એ વિકસિત દેશોએ અગાઉ પોતાનો આર્થિક વિકાસ સાધી લીધેલો હોય તો અત્યારે એનો PQLIનો આંક નીચો હોવાનો. તેનો મતલબ એવો નથી કે એ દેશ આર્થિક વિકાસની દ્રષ્ટિએ પાછળ છે, પણ એ દેશે અગાઉ આર્થિક વિકાસ કરી લીધેલો છે, એટલા માટે અત્યારે એનો PQLI આંક છે એ નીચો છે. ચોથી મર્યાદા વિશે આપણે વાત કરીએ કે જે 3 ધોરણો જે આપણે જોઈ ગયા, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, એ 3 ધોરણો કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક સરખું મહત્વ ધરાવતા હોતા નથી. એટલે એક સરખું મહત્વ ધરાવતા હોતા નથી એટલા માટે 3ને 100 ભાર આપવો એ અયોગ્ય બાબત છે. કારણ કે 3 બાબતોનું મહત્વ માનવ જીવનમાં એક સરખું હોય એવું શક્ય નથી. એટલા માટે આ ચોથી મર્યાદા ઊભી થાય છે કે 3 ધોરણને જે માનવ જીવન
માં એક સરખું મહત્ત્વ અપાયેલું છે એ અયોગ્ય બાબત છે. પાંચમી મર્યાદા ઊભી થાય છે કે આ જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિને ધ્યાનમાં લીધેલી નથી. આવક વધે છે તો લોકોનું ભૌતિક ગુણવત્તા, જીવનની ભૌતિક ગુણવત્તા સુધરે છે અને એનો આર્થિક વિકાસ પણ થાય છે. પણ અહીંયા રાષ્ટ્રીય આવકને અથવા તો એની આવકને ધ્યાનમાં લીધેલી નથી, એની અહીંયા ઉપેક્ષા કરવામાં આવી છે. એ પણ એની એક મર્યાદા છે. છઠ્ઠી મર્યાદા એવું કહે છે કે કોઈ પણ ધનિક દેશ હોય તો એનો PQLI વધવાની ગતિ ધીમી હશે. ધનિક દેશ એટલે કે વિકસિત દેશની PQLI આંક નીચો હશે તો એના ઉપરથી આપણે એવું ન કહી શકીએ કે એનો આર્થિક વિકાસ નથી થઈ રહ્યો. કારણ કે વિકસિત દેશોએ અગાઉથી પોતાનો વિકાસ કરી લીધેલો હોય છે. એટલા માટે ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે તો એના ઉપરથી આપણે એ દેશનો વિકાસ થયેલો નથી એમ આપણે કહી શકતા નથી. આ એની છઠ્ઠી મર્યાદા છે. તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઉપરથી આપણે આર્થિક વિકાસની કક્ષા અથવા તો આર્થિક વિકાસ કોઈપણ દેશનો કેટલો થયેલો હોય છે એ આપણે જાણી શકીએ છીએ. જેમ આગળના બંને નિર્દેશકોની જે મર્યાદાઓ હતી એમ જીવનના ભૌતિક ગુણવત્તા આંકની પણ કેટલીક મર્યાદાઓ ઊભી થાય છે અને એની મર્યાદાઓને કારણે એક ત્યાર પછીનો ચોથો નિર્દેશક આર્થિક વિકાસનો એ એટલે માનવ વિકાસનો આંક એ તૈયાર કરવામાં આવ્યો છે. તો એ માનવ વિકાસનો આંક ચોથો નિર્દેશક વિશે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોશું.